બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની નવીન શાખાનું નસવાડી એપીએમસીમાં ઉદ્ઘાટન કરાયું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની જૂની શાખામાં જગ્યાના અભાવે દૂધ ઉત્પાદકો વિકાસ સેવા સહકારી મંડળીના સભાસદો તેમના દૂધ ઉત્પાદનના રૂપિયા લેવા માટે વહેલી સવારથી લાંબી લાઈનો લગાવતા હતા। તે સમસ્યાનું સમાધાન કરવા માટે વડોદરા દૂધ ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીના અથાગ પ્રયત્નોથી નસવાડી માર્કેટ કમિટીમાં નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજરોજ છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે થયું હતું, જેમાં વડોદરા ડેરીના ચેરમેન તેમજ દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવીન શાખાનું ઉદ્ઘાટન થતાં દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર છવાઈ હતી। ત્યારે વિઝન 2048ને ધ્યાનમાં રાખીને માઇક્રો એટીએમ પોશ મશીન દૂધ મંડળીઓને આપવામાં આવ્યા હતા। કોઈ પણ નવી પદ્ધતિ શરૂ થાય એટલે શરૂઆત તો થોડી અઘરી લાગે, પણ વિવિધ જગ્યાઓ પર મોટા એટીએમ મૂકવા અને દરેક દૂધ મંડળી પર માઇક્રો એટીએમ મૂકવાથી વિદેશોમાં આપણે જે બેંકોની સ્થિતિ જોઈએ છે એવી સ્થિતિ આપણે ભવિષ્યમાં આપણે ત્યાં પણ જોઈ શકીશું। જ્યારે નાણાં જમા કરાવવા અને નાણાં ઉપાડવાની સુવિધા ઘરે બેઠા જ આપણા ગ્રાહકોને મળતી થઈ જશે, ત્યારે કોઈને પણ બેંક પર આવવાની જરૂર પણ નહીં પડે। આપણા મંત્રીશ્રીઓ પણ અત્યારે આ નવી સગવડ ઊભી કરવા માટે પોતે થોડી અગવડ અનુભવી રહ્યા છે, પણ આ એકવાર આ જે પદ્ધતિ છે એ સેટ થઈ જશે પછી એ મંત્રીશ્રીઓ માટે પણ આશીર્વાદરૂપ રહેશે, સભાસદો માટે પણ આશીર્વાદરૂપ રહેશે અને આ પદ્ધતિથી એટલી બધી પારદર્શિકતા વધશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓ વચ્ચેના સહકારનો જે સિદ્ધાંત અત્યારે આદરણીય મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ સાહેબે અમલમાં મૂક્યો છે, એને કારણે તમામ સહકારી સંસ્થાઓ આ બેંક સાથે લેવડ દેવડ કરતી થશે। ત્યારે આપણે 2047 સુધીમાં આપણા દેશને વિકાસશીલ દેશમાંથી વિકસિત ભારત બનાવીને જંપીશું એવો અમને ચોક્કસ આશાવાદ છે। આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે બેંક અને બજાર સમિતિના સહયોગથી એક નવું સારું મકાન મળ્યું હોય એના લોકાર્પણ પ્રસંગમાં મૂળ એક જ હેતુ છે કે માઇક્રો એટીએમના માધ્યમથી જે લોબી લાઈનો ઓછી બ્રાન્ચો હોય એ ના પડે એના માટે એક માઇક્રો એટીએમની પણ ગામ મંડળી આપવાનું સરકારનું આયોજન છે। એ પ્રમાણે અમે બધી ટ્રેનિંગ આપીને લગભગ 1100 મંડળીઓમાંથી 550 માઇક્રો એટીએમ દરેકને આપી દીધું। સરકારશ્રીનું આખું વર્ષ નરેન્દ્રભાઈ મોદીના અભિગમ પ્રમાણે સહકારથી સમૃદ્ધિના વર્ષમાં દરેક ગામે ગામ એક મંડળી કાર્યરત રહે અને ગામના પૈસા ગામના પ્રોડક્શન કોઈ થાય એના પૈસા આવે તે પણ માઇક્રો એટીએમના માધ્યમથી બેંકમાં રહે અને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આ જ માઇક્રો એટીએમના માધ્યમથી રોકડા પૈસા પણ ખેડૂતોને પશુપાલકોને મળી રહે એના માટેનું એક સુંદર આયોજન છે અને આખા ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે અને આ ગુજરાત મોડેલના માધ્યમથી આખા દેશમાં પણ સહકારી માળખું ખૂબ મજબૂત કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની જનતા માટે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા નવીન જે મકાન બનાવવામાં આધુનિક સુવિધાથી સજ્જ એવું નવીન મકાન આપવામાં આવ્યું અને આ મકાનથી આ વિસ્તારના પશુપાલકો, દૂધ મંડળીના પ્રમુખો, મંત્રીઓ, ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે અને આજના શુભ અવસરે આ વિસ્તારના ધારાસભ્ય બેસીભાઈ તડવી, બરોડા ડેરીના ચેરમેન આદરણીય દીનુ મામા, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપતસિંહ સોલંકી અને સૌ ઉપસ્થિત આદરણીય વડીલો
લઈને લોકાર્પણ કરવામાં આવ્યું.